થી કરીએ શરૂઆત કચ્છના મુન્દ્રામાં જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ। હથિયારધારી 4 લૂંટારુઓ ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ્યા, 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પછી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુકાનદારે જીવની ચિંતા કર્યા વગર એક લૂંટારુને પકડી પાડ્યો। સનસનીખેજ લૂંટના પ્રયાસના દ્રશ્યો કચ્છના મુન્દ્રાના છે, જ્યાંના બારોઈ રોડ પર આવેલા રુદ્રાક્ષ જ્વેલર્સમાં 4 લૂંટારુઓ હથિયાર સાથે ધોળા દિવસે ત્રાટક્યા। લૂંટારુઓ ગ્રાહકનો સ્વાંગ રચીને આવ્યા અને ત્યારબાદ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો। લૂંટ કરવા માટે અને વેપારીને ડરાવવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેથી શોરૂમમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ। જોકે વેપારીએ હિંમત દાખવી અને જીવની પરવા કર્યા વગર એક લૂંટારુને પકડી રાખ્યો। વેપારીની હિંમતના કારણે લૂંટારુ લૂંટ કર્યા વગર ફરાર થઈ ગયા। ઘટનાને પગલે બહાર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા। પોલીસ કાફલો પણ દોડી આવ્યો અને લૂંટારુનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઝડપાયેલા આરોપીની પૂછપરછ અન્ય સાગરીતોના નામ ખુલશે। ફરાર 3 આરોપીઓને પકડવા પોલીસે ટીમો બનાવી તપાસ તેજ કરી। જૂની અદાવતમાં મોરબીમાં યુવકને 16 સેકન્ડમાં ફટકાર્યા, 36 વખત લાકડીના ઘા। જૂની અદાવતનો બદલો લેવા લુખ્ખાઓ લાકડી લઈને પાન પાર્લરમાં તૂટી પડ્યા અને મચી ગઈ નાસભાગ। મોરબીના પાનેલી ગામે અસામાજિક તત્વોએ એક યુવકને લાકડીઓથી મારી ધોઈ નાખ્યો। 4 શખ્સોએ જૂની અદાવતમાં 18 વર્ષના યુવક પર તૂટી પડ્યા। લાકડીઓ લઈને આવેલા શખ્સોએ પાન પાર્લરમાં પહોંચી વિશાલ કટેશિયાને માર માર્યો। આરોપીઓએ 16 સેકન્ડમાં 36 વખત લાકડીના ઘા માર્યા। યુવાનને પકડી રાખી માથા અને પાસેના ભાગે ગંભીર ઈજા પહોંચાડી, જેથી યુવક લોહી લુહાણ થઈ ગયો। યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। તુલસી ચાવડા અને સંજય ચાવડા સહિત 4 સામે ગુના દાખલ થયા છે। પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગોધરામાં મહિલાએ પોલીસ હેડક્વાર્ટરમાં શ્વાનને ક્રૂરતાપૂર્વક માર્યો, માર પોલીસ કર્મીની પત્ની સામે ફરિયાદ। ગોધરામાં શ્વાનના આતંક વચ્ચે શ્વાનને ક્રૂરતાપૂર્વક મારવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સથી માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શ્વાનને ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો। પોલીસ હેડક્વાર્ટરના બ્લોક નંબર B9 રૂમ નંબર 7માં રહેતા પોલીસકર્મી નીતિનકુમાર પાંડોરાની પત્ની શીતલબેન પાંડોરે એક દેશી શ્વાનને લાકડીથી માર્યો। આ શ્વાન અગાઉથી જ હેડક્વાર્ટરમાં રહેતું હતું અને તેની સંભાળ રાખવામાં આવતી હતી। મારવાને કારણે શ્વાનને ગંભીર ઇજાઓ થઈ। આ ઘટનાને પગલે શીતલબેન પાંડોર વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચના આમોદમાં રખડતા શ્વાને 1 કલાકમાં 7 થી વધુ લોકોને બચકા ભર્યા, 2 દિવસમાં 10ને બનાવ્યા શિકાર। ભરૂચના આમોદના લોકો ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન। જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો, તો પણ સાથે લાકડી લઈને નીકળજો, કેમ કે આમોદના રસ્તાઓ પર શ્વાન જાણે લોકો બહાર નીકળે તેની રાહ જોઈને બેઠા હોય તેવો આતંક મચાવી રહ્યા છે। 2 દિવસમાં 10 થી વધુ લોકોનો શિકાર કર્યો। માત્ર 1 કલાકમાં 7 થી વધુ લોકોને બચકા ભરી લેતા હાહાકાર મચી ગયો। લોકોમાં અફરાતફરી મચી ગઈ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ બાળકો, યુવકો અને વૃદ્ધો સહિત કુલ 10 થી વધુ લોકોને બચકા ભરતા નગરજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા। 2 દિવસમાં 10 થી વધુ લોકોને શ્વાને લોહી લુહાણ કરી મૂકતા તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। આ તમામને આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવાની રસી મૂકવામાં આવી। આ ઘટનાના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત કરી। પાલિકાએ તાત્કાલિક હરકતમાં આવી શ્વાન પકડનાર ટીમના મેદાનમાં ઉતારી દીધી। ટીમે વિવિધ વિસ્તારોમાંથી 11 રખડતા શ્વાનને પકડી લીધા। 11માંથી 2 શ્વાનને હડકવા થયો હોવાનું બહાર આવતા તેમને અલગ તારવી દેવાયા। બીજી તરફ પાલિકાએ દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે। સુરતમાં 3 સેકન્ડમાં સમડી ચેઇન સ્નેચિંગ કરી ફરાર। સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો। સુરતમાં માત્ર આંખના પલકારામાં સમડીએ ચાલુ વાહને એક મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી ફરાર થયો હતો, પરંતુ પોલીસે 200 થી વધુ સીસીટીવી તપાસી આરોપીને ઝડપી પાડ્યો। 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે 2 ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે 200 થી વધુ સીસીટીવી ફૂટેજના તપાસ કરી આરોપી સાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। બપોરે 2:15 વાગે અડાજણના શંખેશ્વર હાઇટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નીચાલ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી 14,000નો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો, જેના ગણતરીના સમયમાં જ આરોપી ઉધના પહોંચ્યો। ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા। તેરાપંથ ભવન પાસે જ્યુપિટર મોપેડ પર આવેલા આ જ શખ્સે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન આંચકી લીધી હતી। અંડરવેરમાં 96 લાખનું સોનું ચોરી, દુબઈથી અમદાવાદ આવેલો શખ્સ ઝડપાયો। પહેલી નજરે તમને જોતા સામાન્ય અંડરવેર લાગતી હશે, પરંતુ આ સામાન્ય નહીં, 45 લાખનું છે, એ પણ અસલી સોનાનું। જી હા,
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું. આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અંડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું દેખાતું હતું. પરંતુ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાની અંડરવેર જોઈને દંગ રહી ગયા. તપાસ દરમિયાન શખ્સ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની 2 આખી સોનાની લગડીઓ અને 1 કાપેલી લગડી મળી આવી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આમ અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રાજકોટમાં 120 કિલો ચાંદી, 2 સગા ભાઈઓએ ચોરી હતી, એકની 40 કિલો ચાંદી સાથે ધરપકડ. રાજકોટમાં થોડા દિવસ પહેલા થયેલી 120 કિલો ચાંદીની ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ 2 સગા ભાઈઓ સહિતના લોકોએ કરી હોવાનો ધડાકો થયો. ચાંદી ચોરી બંને ભાઈઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા, પરંતુ 4 દિવસ પહેલા થયેલી એક ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી એક શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો. ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોવાથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે સુરત, વડોદરા તરફ તપાસ હાથ ધરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી અને 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ઝડપી લીધો. પૂછપરછમાં સામે આવ્યું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે. પ્રદીપ પ્રજાપતિ અને કમલેશ બંને સગા ભાઈઓ છે, જેમાંથી એક પ્રદીપ પકડાયો છે. અગાઉ આરોપી કમલેશ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો. મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા. અન્ય 80 કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી. 3 થી 5 લાખમાં બાળક ખરીદી 15 લાખમાં વેચવાનું રેકેટ પકડાયું. અમદાવાદમાં 4 આરોપીઓ ઝડપાયા. તમારા બાળકોને સાચવીને રાખજો. દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. બાળક ચોરીને બીજાને વેચી દેવાનું રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો. 10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી. આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા. તેઓ તમામ કમિશન પર કામ કરતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડેબલ રકમ મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે. ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવતું. બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે. આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવતા. આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવતો. બાળકના માતા પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકોને કબજો કરી લેતા. મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ 10 થી 15 લાખ એડવાન્સમાં લેવામાં આવતા. બાળકનું બોગસ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી દેતા. પોલીસે બાળ તસ્કરી મામલે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી હિંમતનગરના મુન્ના નામની વ્યક્તિ પાસેથી આ બાળક 3.5 લાખમાં ખરીદીને લાવ્યા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું. રાજકોટમાં ફરી શરૂ થયો કસ્તુરીનો કકળાટ. 3 થી 4 રૂપિયા કિલોએ ખેડૂતો ડુંગળી વેચવા મજબૂર. અત્યાર સુધી ગૃહિણીઓને રડાવતી કસ્તુરીએ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે. ડુંગળીનું ઉત્પાદન તો મબલક થયું છે, પરંતુ ડુંગળીના ભાવ પાણીની બોટલ એક ચોકલેટ કરતાં પણ સસ્તા થઈ જતા ખેડૂતોની નુકસાનીનો ડંખ લાગ્યો છે. કેમ કે સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ભાવ મળે તે માટે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું. મહેનત મુજબ ડુંગળીનું ઉત્પાદન પણ બમ્પર થયું, પરંતુ જ્યારે મસમોટા ખર્ચ તરીકે ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ભાવ સાંભળીને ત્રાસકો પડ્યો. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા ભાવ તળિયે બેસી ગયો. સૌરાષ્ટ્રના ખેડૂતો પડતર કરતાં પણ નીચા ભાવે ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા. એક મણ ડુંગળી 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે. એટલે કે આ ડુંગળી ખેડૂતોને 1 કિલોના માત્ર 3 થી 4 રૂપિયા જ આપી રહી છે. આટલામાં તો પાણીની નાની બોટલ પણ નથી આવતી, ચોકલેટ પણ નથી આવતી. બીજી બાજુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની નાસિક ડુંગળી પણ મોટા પ્રમાણમાં વેચાણ માટે આવી છે. નાસિકની સારી ક્વોલિટીની ડુંગળીનો મણનો 250 થી 300 રૂપિયા ભાવ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે આસપાસના દેશોમાં નિકાસ કરવામાં આવે તો જ ડુંગળીના સારા ભાવ મળી શકે છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે 15 રૂપિયા કિલો પડતર પડે છે અને 170 રૂપિયાની મણ એટલે કે 20 કિલો વેચાય છે. આટલા ભાવમાં તો અમારે મજૂરી પણ નીકળતી નથી. સરકાર નિકાસ કરે તો બધું સારું છે, અમારું કોઈ સાંભળતું જ નથી. વાવ થરાદથી સમાચાર. 2027ની ચૂંટણીને લઈને ભુવાની ભવિષ્યવાણી. થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને આપ્યું વેણ.
થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું વેણ 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો, જો 11,000 મતથી ના જીતાડું તો મને ગોગા મહારાજ ના કહેતા. 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને કરી ભવિષ્યવાણી. મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે. મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો છે હાલમાં દબદબો. સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના મનાય છે માંગીલાલ. સાતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000નો દંડ ફટકાર્યો છે. બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરીના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ડીજે વગાડવા મુદ્દે સમાજના લોકોએ વિરોધ કર્યો હતો, જે બાદ ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરને દંડ ફટકારાયો. બીજી તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે માફી આપવામાં આવી છે. દંડની રકમ શિક્ષણ કાર્યમાં વાપરવાના નિર્ણય બાદ મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આક્ષેપો થયા. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ મુજબ ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણના ભંગ વચ્ચે બંધારણવાળાને ગોળી મારવાનું ગીત વાયરલ થયું. ગેનીબેને શહીદ થવાની દર્શાવી તૈયારી તો ગીત ગાનારે માગી માફી. વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણમાં ડીજેનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. કલાકારો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. આ મામલે ડીસાના કલાકાર બંધુઓને નાત બહાર પણ કરાયા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર બંધારણ બનાવવાનો મારો બંદૂકની ગોળી શીર્ષકવાળું એક ગીત વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ માટે ગોળી ખાવાની પણ તૈયારી દર્શાવી છે. બીજી તરફ વિવાદ વકરતા બંધારણવાળાને ગોળી મારવાનું ગીત ગાનાર કલાકાર સુનિલ ઠાકોરે માફી માંગી છે. તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. તો જય માતાજી મિત્રો, હું છું આપણું સુનિલ ઠાકોર. તો પહેલાં તો દિલથી ઠાકોર સમાજને માફી માગું છું. આપણે તારીખ 3/2/2026ના રોજ મુંદ્રા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી કહેવાઈ ગયું હતું, તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માગું છું. ઠાકોર સમાજના મિલન બાદ પંચમહાલમાં બારિયા સમાજનું સ્નેહ મિલન યોજાયું. પંચમહાલના રીછવાણી કબીર મંદિરમાં બારિયા સમાજનું સ્નેહ મિલન યોજાયું. સામાજિક કુરિવાજો દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો. સમાજમાં શુભ અને અશુભ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા 14 ઠરાવો પાસ કરવામાં આવ્યા. સમાજનો દરેક નાગરિક આર્થિક અને શૈક્ષણિક રીતે સદ્ધર બને તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બિન રાજકીય સંમેલનમાં વિવિધ પક્ષના આગેવાનો એક મંચ પર જોવા મળતા. જોકે સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું ચુસ્તપણે સમાજ બંધુઓનું પાલન કરવા અનુરોધ કરાયો. અન્યથા ગ્રામ સમિતિ અને કુટુંબના આગેવાનો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરશે. એસઆઈઆર કામગીરી દરમિયાન મતદારોના નામ રદ થતા કોંગ્રેસે કર્યો વિરોધ. એસઆઈઆરની કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ રદ કરી દેવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે એસઆઈઆરની કામગીરીને લઈને સુરેન્દ્રનગર કોંગ્રેસે પણ હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગરમાં શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી. એસઆઈઆર કામગીરીના ઝુંબેશમાં મતદારોના નામ રદ કરવા મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. એસઆઈઆર કામગીરી દરમિયાન સુરેન્દ્રનગરમાં ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7માં મોટા પ્રમાણમાં ભરાયા હોવાનો આક્ષેપ કરાયો. કોંગ્રેસે 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો 13 ફેબ્રુઆરીએ રસ્તા ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી. કોંગ્રેસના મતદારોના નામ જ રદ કરવા માટે અરજી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 24,000 જેટલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો. ભરૂચ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કચ્છના ખાવડા અને આજુબાજુ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કી, સોલાર પેનલ દ્વારા
84 ગીગાવોટ પાવર ઉત્પાદન થનાર છે. આ પાવરને ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લામાં વીજ કંપનીઓ ટાવરો બાંધવા માટે કાર્યવાહી શરૂ કરી ચૂકી છે. આ ટાવર લાઇન બાંધવા માટે હાલ પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરી પોલીસને આગળ કરી વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. જે દમનગીરી અને અત્યાચાર બંધ કરવા માંગ કરવામાં આવી છે. સાથે વાણિજ્ય ચંત્રીના 4 ગણું વળતર ચૂકવવામાં આવે, ટાવર દીઠ સમાન 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે જેવી માંગણીઓ કરવામાં આવી અને માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૂનાગઢની પટેલ ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ થાળે પડ્યો, વાલીઓના હોબાળા બાદ ટ્રસ્ટીઓ ઝૂક્યા. જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ઉગ્ર વિવાદ હાલ પૂરતો શાંત પડ્યો છે. વાલીઓના હોબાળા બાદ ટ્રસ્ટીઓ ઝૂક્યા છે. દીકરીઓની સુરક્ષા અને ટ્રસ્ટીઓના અસભ્ય વર્તનને લઈને આકરા પાણીએ થયેલા વાલીઓ આજે તંત્રને આવેદનપત્ર પાઠવવાના હતા, પરંતુ સંસ્થાના હોદ્દેદારો સાથેની બેઠકમાં સુખદ નિરાકરણ લાવવાની ખાતરી મળતા વાલીઓએ પોતાનો વિરોધ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો. હવે સંસ્થાએ આગામી 24 ફેબ્રુઆરીએ વાલી મિટિંગ બોલાવવાનું નક્કી કર્યું. જો આગામી મિટિંગમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ફરી વાલીઓ આંદોલન કરશે. બીજી તરફ પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેનપુરાએ સ્વીકાર્યું હતું કે વાલીઓની રજૂઆત વ્યાજબી છે. નોંધનીય છે કે અંદાજે 1.5-2 મહિના પહેલા કન્યા હોસ્ટેલમાં એક બહારનો યુવક ઘૂસી ગયો હોવાની ઘટના બની. આ મામલે વાલીઓએ આક્ષેપ કર્યો કે એક છોકરો હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક સુધી છુપાઈ રહ્યો, જે સુરક્ષામાં મોટી ચૂક છે. 8 વર્ષથી વાલીની બેઠક ન થઈ હોવાને લઈને પણ વિવાદ વકર્યો. જોકે હવે ટ્રસ્ટીઓએ નમતું જોગતા અને વાલીઓને માનપૂર્વક સાંભળવાની તૈયારી બતાવતા આ વિવાદ હાલ પૂરતો શમી ગયો છે. ભાવનગરમાં ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરવો એક યુવતીને ભારે પડી ગયો. ભાવનગર મંડળના સિહોર જંકશન સ્ટેશન પર પોઇન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો. બોટાદ ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઇન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો. સુરતના કીમ નજીક મુળદ ગામ પાસે બાઇક ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી ગઈ. કીમ નજીક મુળદ ગામ પાસે ઘટના બની. બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકની સતર્કતાને લઈ મોટી જાનહાની ટળી. અંકલેશ્વર તાલુકાના પાનોલી નજીક ગોડાદરા ગામ તરફ જઈ રહેલો માછલી ભરેલ ટેમ્પો અચાનક પલટી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સ્ટીયરિંગ પરથી ચાલકનો કાબુ છૂટતો ટેમ્પો રોડ પર પલટી ગયો. ટેમ્પામાં ભરેલી માછલી રસ્તા પર વિખેરાઈ ગઈ. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળેથી દોડી આવ્યા અને કેટલાક લોકોએ માછલીની લૂંટ ચલાવી હતી. વાપીમાં સ્ટંટબાજો બન્યા બેફામ. યુવકે રિક્ષામાં કરી જોખમી સવારી. રિક્ષાની બહાર લટકી યુવકે કર્યા સ્ટંટ. મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ભોલેબાબા ડેરીમાં બોઇલર ફાટ્યું. 300 કિલોનું બોઇલર બ્લાસ્ટ થતાં તેનો ભાગ અન્ય ફેક્ટરીના શેડમાં પડ્યો. એક શ્રમિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અમદાવાદના સાઉથ બોપલમાં એક કારનો કાચ તોડીને 2 ગઠિયાઓ 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફુ ચક્કર થઈ ગયા. ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડી ચોરી કરી. સાબરકાંઠા જિલ્લા સાચોતર ગામના કેટલાક પરિવારને વિવિધ પ્રકારના દંડ અને સમાજ બહાર મૂકવામાં આવ્યા છે, જેને લઈને ગામના લોકોએ કેટલાક વિરોધ નોંધાવી દંડલેસ સમાજ યાત્રા શરૂ કરી ન્યાયની માંગ કરી. આણંદની મહેન્દ્ર શાહ ચોકડી પર લાગ્યા બળાત્કારી આસારામના પોસ્ટર્સ. અનુયાયીઓએ લગાવ્યા મસમોટા હોર્ડિંગ્સ. માતૃપિતૃ વંદના પૂજન દિવસની ઉજવણીનો પોસ્ટરમાં ઉલ્લેખ. સુરત એરપોર્ટ પર ફરી એકવાર ગાંજાની હેરાફેરી પકડાઈ. બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી બિનવારસી હાલતમાં 2 કિલો ગાંજો મળી આવ્યો. 2.5 કરોડ રૂપિયાનો ગાંજો મળ્યો. રાજકોટમાં એક વોટ્સએપ ચેટ વાયરલ થઈ. ચેટના બેકગ્રાઉન્ડમાં વોર્ડ નંબર 18ના ભાજપ કોર્પોરેટર સંજયસિંહ રાણાનો ફોટો છે. દાવો કરાઈ રહ્યો છે કે નેતાજી પોતાના જ વોર્ડમાં મહિલા કાર્યકર સાથે ચેટ કરતા હતા, જે વાયરલ થઈ છે. જોકે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ વોટ્સએપ ચેટમાં એની અશ્લીલ વાતો છે જે પ્રસારિત કરી શકાય કે બોલી શકાય એવી પણ નથી. આ કથિત ચેટના સ્ક્રીનશોટ વાયરલ થતાં જ રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરતના પ્રવાસે આવેલા બીજેપીના પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કાર્યાલયની મુલાકાત લીધી. અહીં તેમને બજેટને લઈને માહિતી આપી. ટેક્સટાઇલ ઉદ્યોગને બજેટથી કેટલો ફાયદો થશે તેની વાત કરી. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. બ્રિજ નજીક કોઈ પોલીસ પોઈન્ટ ન રખાતા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારે અને મધ્યમના વાહનો માટે રસ્તો બંધ છતાં બેરોકટોક રીતે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ભારે વાહનો. મહાશિવરાત્રિના મેળાને લઈને તડામાર તૈયારીઓ તો મેળામાં પાથરના વાળાનો વિરોધ. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળાને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો. મેળાના રસ્તા પર પાથરણા ન કરવા દેતા પાથરણાવાળાઓએ વિરોધ કર્યો. 300થી વધુ નાના વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા. એકત્ર થઈને પાથરણા પાથરવા દેવા રજૂઆત કરી. હાલ તંત્રના નિર્ણયથી વર્ષોથી એક જ જગ્યા પર ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ કરાયું. એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરાઈ. ભવનાથ મંદિર પરિસર, આશ્રમો અને અખાડાઓમાં તપાસ કરાઈ. હોટલો અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું.
સંત અને શૂરની ભૂમિ પર મેળાને લઈને સંતોનું આગમન શરૂ થઈ ગયું છે. ભવનાથ વિસ્તારમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાધુ સંતો શિવભક્તિમાં લીન થવા આવી પહોંચ્યા છે. સાધુ સંતોએ ધૂણી દેખાવાનું શરૂ કર્યું છે. આ વર્ષે સાધુ સંતો માટે 60 જેટલા ધૂણાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મનપા કચેરીએ સફાઈ કામદારોએ વિવિધ મુદ્દે વિશાળ રેલી કાઢી. રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કામદારોએ બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો અને લોહી ચૂસવાનું બંધ કરો જેવા ગગનભેદી નારા લગાવી સમગ્ર કચેરી સંકુલ ગજવી મૂક્યું હતું. કાયમી કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના જે કૌભાંડો ચાલી રહ્યા છે તેમના વિરોધમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હોસ્પિટલ ચોક ખાતેથી પગપાળા રેલી કાઢવામાં આવી. રાજકોટ કામદાર યુનિયન દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી, જેમાં 532 કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવા સહિતની પડતર માંગો તાત્કાલિક સંતોષવા માંગ કરી અને ટૂંક સમયમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ અને આંદોલન જેવા પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 5000થી વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. યુનિયનના આક્ષેપો છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલા ભવનમાં જ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. સફાઈ કામદારોએ સફાઈ કોન્ટ્રાક્ટર GD અજમેરા દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી તેની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. નાથુરામ ગોડસે નાટકનો રાજકોટ જામનગર બાદ અમદાવાદમાં પણ વિરોધ શો રદ કર્યો. હું નાથુરામ ગોડસે આ નાટકનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ હું નાથુરામ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના મહિનામાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવ્યું. રાજકોટના હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસે ભારે વિરોધ કર્યો, તોડફોડ કરી તો જામનગરના ટાઉન હોલમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. બીજી તરફ અમદાવાદના બોડકદેવ અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. 9 ફેબ્રુઆરીના રોજ સિંધુ ભવન રોડ પર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક ભજવવાનું આયોજન કરાયું હતું. આ અગાઉ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દિવાલો પર ગોડસે મુર્દાબાદ અને ગાંધીજી અમર રહો જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમા મંડન સમાન નાટક ચલાવી લેવામાં નહીં આવે. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવી પ્રતિકાત્મક વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો. લોક કલાકાર દેવાયત ખવડની હમણાં નહીં થાય ધરપકડ. લોક કલાકાર દેવાયત ખવડની હમણાં ધરપકડ થશે નહીં. હાઈકોર્ટે દેવાયત ખવડને હંગામી રાહત આપી. ચાંગોદરમાં થયેલી માથાકૂટ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે. દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક લંબાઈ છે. 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર લાગેલી રોક વધારાઈ છે. 23 ફેબ્રુઆરીએ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી રદ કરી હતી. પંચમહાલના હલોલના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોપીપુરા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી દેખાઈ હતી. ધુમાડાના ગોટે કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. આ અંગેની જાણ થતા હાલોલ અને કાલોલના 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહેસાણાના કડીની તાજ રેસિડેન્સીના પાર્કિંગમાં ભીષણ આગ. ફ્લેટના પાર્કિંગમાં અનેક વાહનો આગની ચપેટમાં આવ્યા. ભારે આગને પગલે ફ્લેટના રહીશોમાં અફરાતફરી મચી ગઈ.